નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં। હું છું પ્રાધ્યાપક આર.કે. વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીના વાર્તા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ 4માંથી એક શૌર્ય રસથી ભરપૂર વાર્તા। વાર્તાનું નામ છે ચોટલા વાળી। વાર્તા સન 1955ની સાલની છે, એટલે કે આજથી 70 વર્ષ આસપાસની આ વાર્તા છે। આ વાર્તા મોતી શેઠ નામના મોઢેથી જાણવા મળેલી છે। મોતી શેઠ નામનો રાણપુરનો વાણિયો ગોળ લેવા આવ્યો શહેરમાં। તેણે આ વાત કરેલી છે। તેણે કહ્યું, થોડા દિવસ અગાઉ તે નાગનેશ ગામે ઉઘરાણી કરવા ગયેલો અને સાંજ પડતા ઉઘરાણીના ₹20 ખિસ્સામાં નાખી પોતાના ઘર તરફ જાય છે। ગામના ચોરે બેઠેલા કેટલાક લૂંટારૂ જેવા માણસોને જાણ થઈ કે શેઠની પાસે પૈસા છે। શેઠ ધીરે ધીરે જાય છે અને પાછળ આ લૂંટારૂ ટોળકી ચાલી આવે છે। વેરાન રસ્તો આવતા પાછળથી આ ટોળકીએ અવાજ આપ્યો, ઊભો રે, ઊભો રે। શેઠે પાછળ જોયું તો લૂંટારૂ દેખાયા। શેઠે તેમની ચાલવાની ઝડપ વધારી અને દોડવા લાગ્યા। પાછળથી ઊભો રે, ઊભો રે એવી બૂમો પાડતી લૂંટારૂ ટોળકી ચાલી આવે છે। વેરાન જગ્યા, કોઈ નજીક નથી। શેઠને લાગ્યું, આજે તે જરૂર લૂંટાઈ જશે। અચાનક તેમની નજર આ વેરાન રસ્તા પર એક વેલડા પર પડી। શેઠને પણ નવાઈ લાગી, રાતે અહીં વેલડું ક્યાંથી? તે દોડતા દોડતા વેલડા નજીક પહોંચ્યા તો એક યુવાન સ્વરૂપવાન રજપૂતાણી પોતાના માથામાં તેલ લગાવી ચોટલો ગૂંથે છે। શેઠ ભફ દેતો રજપૂતાણીના પગમાં પડી ગયો। એલા, કોણ છે તું? બાઈએ પૂછ્યું। માવડી, મને લૂંટારા લૂંટે છે। તમને હમણાં? શેઠનો સાદ જાણે ફાટી ગયો। રજપૂતાણીએ પણ શરીર પર ઘરેણાં પહેર્યા હતા। બાઈએ કહ્યું, બાપડા, લૂંટારું લૂંટે છે? મોં મલકાવી રજપૂતાણીએ પૂછ્યું। શેઠે કહ્યું, એ હાલ્યા આવે। રજપૂતાણી અંબોડો વાળી ઊભી થઈ, વેલડામાંથી એક તલવાર કાઢી બહાર આવી। લૂંટારું નજીક આવતા બોલી, હાલ્યા આવો। જેની જણનારીએ 1.25 શેર સૂંઠ ખાધી હોય ઈ હાલ્યા આવો। લૂંટારું થંભી ગયા અને એકબીજા સામું જોઈ રહ્યા। તેમાંનો એક લૂંટારું બોલ્યો, અમારે તો આ નદીમાંથી પાણી પીવું છે। વાણિયો તો અમથો જ ગભરાઈને ભાગે છે। પી લ્યો પાણી, બાઈએ આજ્ઞા દીધી। લૂંટારું પાણી પીને ચાલ્યા ગયા। શેઠ બોલ્યા, બહેન, મારી સાથે રાણપુર ચાલો, એક રાત રહી મારું ઘર પાવન કરો। બાઈ બોલી, ના બાપ, મેથી અવાય નહીં, હું મારે સાસરે જાઉં છું। શેઠે ખિસ્સામાંથી ₹8 કાઢી બોલ્યા, બહેન, આ ગરીબ ભાઈનું કાપડું। બાઈ બોલી, મારે ખપે નહીં। તેમ બોલી વેલડામાં બેસી તે ચાલી ગઈ। કચ્છની ઈ દીકરી અડવાણ ગામમાં પરણાવેલી હતી। આ હતી એક વીરાંગનાની કથા। વાર્તામાં તેની નિડરતા અને દયા ભાવ જોવા મળે છે। અહીં વાર્તા પૂર્ણ થાય છે। વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ કુશળ રહો, આપનો ખ્યાલ રાખો એવી શુભ ભાવના સાથે। ધન્યવાદ।